હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? હું છું ધ્રુવેલ સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ ટ્યુશન આ સરસ મજાની એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં 8 માં 10 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીએ સેક્શન સી એમાં સરસ મજાનું ચેપ્ટર 2. ગયા વિડીયોમાં મેં ભણાવેલો સરસ મજાનો યાદ હોય તો છેલ્લે ચાર્ટ કરી દે તો બેટા એકદમ ઇન ડિટેલ ભણાવેલો છે. હવે તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું ચેપ્ટર નંબર 2. લેટ્સ સ્ટાર્ટ. ચલો જોઈએ આપણે. પહેલી વસ્તુ છે દ્રાવણના ગુણધર્મ. દ્રાવણ એટલે કયું દ્રાવણ? સાચા દ્રાવણ. મગજ ચાલી ગયું પહેલા ટ્વિસ્ટ કરીને આવે તો. પહેલું, સાચા દ્રાવણ કેવું મિશ્રણ છે? સમાન મિશ્રણ. કેવું મિશ્રણ છે બેટા? સમાન મિશ્રણ. બીજા નંબરે સમાન મિશ્રણ હોય તો ના કણો બેટા નરી આંખે જોઈ શકાય નહીં, એટલે અત્યંત સૂક્ષ્મ હોય. જો કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા કેવો હોય બેટા? ઓછો. આથી આપણે તેને નરી આંખે જોઈ શકાતા નથી. બરાબર છે? સાચા દ્રાવણ, સમાન મિશ્રણ, વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો, આથી નરી આંખે જોઈ શકાતા નથી. ચલો હવે કણો કેવા હોય? એકદમ નાના હોય. હું પ્રકાશનું કિરણ પસાર કરું તો અથડાશે નહીં, પ્રકિરણ કરશે નહીં, ટિંડલ અસર જોવા મળશે નહીં. જો પ્રકાશનું કિરણ પસાર કરતા પ્રકિરણ થતું નથી, આથી ટિંડલ અસર દર્શાવતા નથી. બરાબર છે? કણો કેવા હોય? નાના હોય. પ્રકાશનું કિરણ પુંજ પસાર કરતા પ્રકિરણ થતું નથી, આથી ટિંડલ અસર જોવા મળશે. હવે આ કણો એકદમ બધા હલકા છે, તમે પાણીમાં નાખો નીચે બેસી જાય નહીં, આથી તે કેવા હોય? સ્થાયી હોય. ચલો આ મુદ્દાઓ ચલો ખલીલ પાડ્યા વગર મૂકી રાખવાથી કણો નીચે બેસી જતા નથી, એટલે કે આ દ્રાવણો કેવા છે? સ્થાયી છે. હવે બેટા એને અલગ કેવી રીતે પાડવા? તો જુઓ, ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ પાડી શકાતા નથી. એકદમ સરસ મજાનો સવાલ જવાબ. જો વિદ્યાર્થી મિત્રો તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય અને ચેપ્ટર નંબર 2 ના સાચા દ્રાવણ, નિલંબન અને કલીલ ના ગુણધર્મો યાદ રહેતા નથી તો બેટા એક સરસ મજાની શોર્ટકટો છે મારી પાસે. એક વસ્તુ ખાલી તમારે જોવાનું, મગજ ખાલી જોવાનું. એક વખત આંખ બંધ કરીને હું જે શબ્દો લખાવું એ ખાલી તમે જોવો ને, તમને બધા જ બેટા એકદમ આમ પોપટ જેવા યાદ રહી જાય. કેવા જેવા? પોપટ જેવા. પણ એના માટે આપણો ડાયલોગ છે, આવો તાણ જ્ઞાન જૂથમાં. આનાથી પણ સરળ એકદમ લોલીપોપ જેવા. ઓકે, ચલો નેક્સ્ટ બેટા મળીએ સવાલ નંબર 2 પર. આવો બેટા, ટિંડલ અસર. શું કે બેટા? ટિંડલ અસર. હવે બેટા આ સવાલ આઈએમપી પરીક્ષામાં પૂછાય. ટિંડલ અસર તો ધોરણ 10 માં આવે બેટા. ધોરણ 10 માં પણ ટિંડલ અસર આવે છે. પહેલી વસ્તુ બધાને ખબર છે સાચું દ્રાવણ ટિંડલ અસર દર્શાવતા નથી, પણ કલીલ દ્રાવણ અને નિલંબન દ્રાવણ બંને દ્રાવણો ટિંડલ અસર દર્શાવે છે. તો અહીંયા જો બેટા પહેલું, પ્રકાશના કિરણોને કલીલ દ્રાવણમાંથી, કયું દ્રાવણ? કલીલ દ્રાવણથી પસાર કરવામાં આવે ત્યારે કલીલના કણો પ્રકાશનું પ્રકિરણ કરે છે, આથી માર્ગ જોઈ શકાય છે, જેને શું કહે છે? ટિંડલ અસર કહે. જો પ્રકિરણ થાય તો જ ટિંડલ અસર જોવા મળે. નેક્સ્ટ, કલીલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણો ટિંડલ અસર દર્શાવે છે, કારણ કે તેમના કણોનું કદ 1 નેનોમીટર કરતા કેવું છે? વધુ છે. હવે અમુકને ખબર ના હશે પ્રકિરણ શું છે. જો બેટા ધારો કે આ કણો છે, અહીંયા હું પ્રકાશ પસાર કરું બેટા, આમ ફેલાય. હા, આખો એક માર્ગ જોઈ શકાય. હમણાં યુટ્યુબ પર બી રીલ્સ ચાલે છે, ઇન્સ્ટાગ્રામ પર. એટલે હળદર લેવાનું અને એના અંદર નાખવાનું, પાણી હોય, હળદર નાખો ને આમ લાઈટ થાય, એ બેટા ટિંડલ અસર જ છે. અને કયું દ્રાવણ બને? નિલંબન દ્રાવણ. પણ કોઈ ખબર નથી. બરાબર છે? ગ્લાસમાં હળદર નાખો, અંધારું કરો, લાઈટ પસાર કરો, આમ જબરજસ્ત લાઈટ થાય.
એ જે રીલ્સ છે ને એ ટિન્ડલ અસર છે, અને પાણીનું હળદરનું દ્રાવણ છે ને એને કહેવાય નિલંબન દ્રાવણ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે સમજ. ધારો કે બંધ ઓરડો છે. હવે દરેક ખાસ સમજાવ લખાણ કઈ રીતે લખવાનું. જો આ બંધ ઓરડો છે, એના અંદર બેટા ધુમાડા ધૂળના રજકણો હોય, એમાંથી છિદ્રમાંથી પસાર કરું પ્રકાશ, તો આ બધા કણો પ્રકાશનું શું કરે બેટા? આવી રીતે પ્રકિરણ કરે, પ્રકાશને ફેલાવે. આથી શું જોઈ શકાય બેટા? ટિન્ડલ અસર જો બંધ ઓરડાના છિદ્ર મારફતે સૂર્યનું કિરણ અંધારા ઓરડામાં પ્રવેશ કરે ત્યારે ઓરડામાં રહેલા ધૂળના રજકણો, ધુમાડાના કણો પ્રકાશનું પ્રકિરણ કરે છે. આથી ટિન્ડલ અસર જોવા મળે છે. એટલે ટિન્ડલ અસર માટે પ્રકિરણ થવું જરૂરી છે. પ્રકિરણ કોણ કરે? આવા કણો કરે. કોણ કરે? કણો. અરે બંધ ઓરડામાં છિદ્ર મારફતે સૂર્યપ્રકાશનું કિરણ પસાર કરતા બંધ ઓરડામાં રહેલા ધૂળ ધુમાડાના કણો સૂર્યપ્રકાશના કિરણનું પ્રકિરણ કરે છે, તેને ટિન્ડલ અસર કહે છે. સેમ બેટા કોઈ જયારે સૂર્યપ્રકાશ કિરણ ગાઢ જંગલમાં બેટા બધાને ખબર છે વનસ્પતિ દિવસ બાષ્પોત્સર્જન કરે, આથી બેટા પાણીના કણો મુક્ત કરે. ક્યાં આગળ આવું જોવા મળે? ખાસ કરીને બેટા પ્રી વેડિંગ કરતા હોય સરસ મજાનું, તમે એમાં જંગલ કોઈ ગાર્ડનમાં કરતા હોય ત્યારે સવારના 7-8 વાગે આમ એક આખી લાઈન દેખાય, એમાં અલગ અલગ રંગો દેખાતા હોય, મેઘધનુષ્ય કહીએ આપણે એ પ્રકારે. જો જેવું સૂર્યપ્રકાશનું કિરણ પડે, આ કોના કણો છે? આ પાણીના કણો છે. પાણીના કણો. ત્યાં ધુમ્મસ હોય ને આપણા કણો અહીંયા આવે, જેવું કિરણ આવ્યું એને શું કરે બેટા? પ્રકિરણ. તો જો જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ, આ કોનું કિરણ છે? સૂર્યપ્રકાશ ગાઢ જંગલની છાયામાં પ્રવેશ કરે ત્યારે ધુમ્મસ અને પાણીના કણો શું કરે છે? પ્રકાશના કિરણનું પ્રકિરણ કરે છે. આથી ટિન્ડલ અસર જોવા મળે છે. ટૂંકમાં ટિન્ડલ અસર જોવા મળે પ્રકિરણ થવું જરૂરી છે. પ્રકિરણ કરવા માટે કણો જોઈએ. ઓકે, ચલો વધીએ બેટા આપણે આગળ. ચલો એના પછી વાત કરીએ સરસ મજાનો પ્રશ્ન નંબર. અધાતુના ભૌતિક ગુણધર્મ આપણે બેટા ફટાફટ, આ તો 8મા ભણી ગયેલા આપણે. ચલો અધાતુ એટલે કોણ? બધા વાયુ. બધા વાયુ. બસ વાયુને જો લખવાનું. ચલો અધાતુ ચળકા ધરાવતા નથી, પણ બેટા એ વિવિધ રંગના હોય. વિવિધ શું ધરાવે? રંગ ધરાવે. બીજું અધાતુ ઉષ્મા અને વિદ્યુતના મંદ ભાગ. બેટા સારું છે, આ વાયુઓ ઉષ્મા અને વિદ્યુતના મંદ ભાગ છે. આ ભગવાન કરંટ લાગે તો હવામાંથી ફેલાઈને બધા ત્યાં પતી જાય, મરી જાય. થાય છે ભગવાનની રચના. તો જો નેક્સ્ટ, અધાતુ અફાળવાથી રણકા ઉત્પન્ન ન કરે. કારણ કે એમને ક્યાં બાંધવા જવાનું છે? આપણા ઘરમાં ડીશો પધરે, ડીશો ચમચી, હા ખબર પડે એ બાજુમાં કે બાજુમાં થયું. હા, આપણે એવું કરવાનું નથી. જોજો અધાતુઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા અધાતુને ખેંચી શકાય. તણાવપણુનો મતલબ એને ખેંચીને તાર બનાવી શકાય. જોજો. અને ટીપાવપણું એટલે ટીપીને પતરા બનાવી શકાય. પણ એવો ગુણધર્મ અધાતુમાં જોવા મળતો નથી. અધાતુ અપરૂપ. અપરૂપો એટલે શું? એક બાપાના 2 છોકરા. ગુજરાતી ભાષામાં એક બાપાના 2 છોકરા. જો સમજાવું. કાર્બન અને 2 છોકરા, એક હીરો અને ગ્રેફાઇટ. જો ગુજરાતી ભાષામાં આટલું સમજી જવા. એક બાપા 2 છોકરા. કાર્બનના 2 છોકરા, હીરો અને ગ્રેફાઇટ. એમ સલ્ફરના બી આવે, રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. પણ એ બધું આપણા સિલેબસમાં નથી, આ યાદ રાખવાનું. ચલો ઉદાહરણ હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન આ વગેરે કેવું છે? અધાતુ છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓકે, ચા બનાવતા શીખવાડ દઉં. ચા બનાવતા શીખવાડ દઉં. લગ્ન થયા પછી ઘરવાળી જો ના પીવડાવે તો તમને બનાવતા અત્યારથી જો સરકાર બી તમને સપોર્ટ કરે છોકરાઓને કે ચા બનાવતા શીખી જાવ. ચલો સરસ મજાનો પ્રશ્ન. ચા તો બધાને ખબર, ચા બનાવવું હોય એટલે પાણી વધારે હોય. ઓકે, ચલો પહેલી વસ્તુ, એક પાત્રમાં દ્રાવક તરીકે શું લો બેટા? પાણી લો. લઈ લીધું. હવે એના અંદર બધાને ખબર છે ખાંડ દ્રાવ્ય.
દ્રાવ્ય તરીકે શું નાખો? ખાંડ. કારણ કે જો દ્રાવ્ય એટલે કે જેનું પ્રમાણ વધુ હોય, પાણી વધુ જોઈએ, ખાંડ ઓછી જ ખાજો ભાઈ, ડાયાબિટીસ આવશે. નેક્સ્ટ, ખાંડને સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ. હવે શું નાખવાનું છે? જો ખાંડ ઓગળી જાય પછી ખાંડ અને પાણી ભેગા થઈ ગયા એટલે દ્રાવણ બની ગયું. તો પહેલા મને સૌ પ્રથમ એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી નાખો. બીજું, હવે શું નાખો? દ્રાવ્ય તરીકે ખાંડ નાખો. જ્યાં સુધી ખાંડ પાણીમાં ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો, હલાવતા જાઓ. હવે એક દ્રાવણ બન્યું. હવે એમાં દૂધ નાખવાનું છે. આગળ આશરે અડધી ચમચી ચાની ભૂકી નાખો. પાણી જે ચાની ભૂકી છે, જે પેલું દ્રાવણ બનાવ્યું છે ને પાણી અને ખાંડનું, એમાં શું હોય? અદ્રાવ્ય. હવે જો લખ્યું પાત્રમાં દ્રાવણને ઉકાળો. હવે તેમાં શું? દૂધ ઉમેરી ફરીથી ગરમ કરો. દૂધ એ શું છે? સુદ્રાવ્ય. તો ચા કેવી? અદ્રાવ્ય. દૂધ કેવું? એટલે બધા ચાની ભૂકી છે ને, તમે ચા ગાળી લો ને, ચાની ભૂકી અલગ થઈ જાય, અલગ જ હોય, ખાલી તરતી જ હોય, એ તમે ટેસ્ટ આપે. દૂધ અલગ પડે ને ઓગળી જાય એટલે દૂધને સુદ્રાવ્ય કીધું છે. નેક્સ્ટ, ગળણી વડે, જે તમારા તપેલી હોય, ગળણી વડે કેટલી ભર દો, દ્રાવણને ગાળી દો. હવે ગળણીમાં કૂચા વધ્યા હોય ને એને કહેવાય અવશેષ અને અદ્રાવ્ય. એ ચાની ભૂકી, ચા કેવી હતી? અદ્રાવ્ય. તો એના અવશેષો પણ કેવા હોય? અદ્રાવ્ય. જ્યારે કપમાં ગારણ તૈયાર છે, ગારણ એટલે શું? ચા. તમને આટલા શબ્દો આવવા જોઈએ. દ્રાવણ કોણ? પાણી અને ખાંડનું. દ્રાવક તરીકે પાણી, દ્રાવ્ય તરીકે ખાંડ. ઓગળવું કોને કહેવાય? આ બે ઓગળી જાય, હા ઓગળવું. સુદ્રાવ્ય કોણ? દૂધ. અદ્રાવ્ય ચા. ગારણમાં ચા આવી ગઈ. અવશેષ એટલે ચાના ભૂકા. ઓકે, આવડી ગયો? સરસ મજાનો પ્રશ્ન. ઓકે, આ વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. બોલો અંબે વાત કી જય.